કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। હાલની આંતરરાષ્ટ્રીય વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કેટ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશભરમાં આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કેટના અભિયાન સ્વદેશી જાગરણ અંતર્ગત વડોદરા શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તથા સુલતાનપુરા મુસ્લિમ વેપારી એસોસિએશન તેમજ તમામ વેપારી મહાજન, ઉદ્યોગપતિઓ, ધર્મગુરુઓ, રાજકીય આગેવાનો સહિત અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા। સાંજે 4:30 વાગ્યે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતેના આ અભિયાનમાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરેખની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વેપારીઓને સ્વદેશી જાગરણ અભિયાનના પોસ્ટરો આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરેખ, રમેશભાઈ શાહ, મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલા, મુફ્તી ઉસૈદ સાહેબ સિદ્દીકી, સ્વામિનારાયણ મંદિરના ગુરુજીઓ, મહારાજશ્રીઓ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। वोकल फॉर लोकल के उद्देश्य से लोगों को हमेशा चलेंगे। वोकल फॉर लोकल के उद्देश्य से लेकर हमेशा चलेंगे। आह्वान કરવામાં આવ્યું છે કે સ્વદેશી અપનાવો અને દેશ બચાવો। શું કહેશો? ભારતભરમાં ગયા શનિવારે જ્યારે મોદી સાહેબે વારાણસીથી ડિક્લેર કર્યું કે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ, આને અમારા રાષ્ટ્રીય સંગઠન કેટ દ્વારા ભારતભરમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અહીંયા આજે ગાંધીનગર ગ્રુપ ભેગું થયું છે અને દરેક વેપારીઓને અમે લોકો વિનંતી કરવાના છે કે સ્વદેશી વસ્તુ વેચો અને સ્વદેશી વસ્તુ ખરીદો। એના માટે અમે 5000 સ્ટીકરો છપાવેલા છે। દરેક દુકાન ઉપર સ્ટીકર અને આવતીકાલે સ્વાતંત્ર્ય દિન છે તો દરેક દુકાનમાં અમે લોકો એક તિરંગો પણ આપીએ છીએ અને આજે આની એક શરૂઆત અમે વડોદરા ખાતે કરી છે અને આગામી દિવસોમાં પણ અમે સ્વદેશી અપનાવવા માટેની ખૂબ સરસ કાર્યવાહી અમે કરીશું। हमारा पूरा शहर व्यापारी एसोसिएशन की तरफ से आज एक आवाज़ उठाई जा रही है कि अपने मुल्क की पैदावार को इस्तेमाल करो। और उसूल हैगा किसी भी मुल्क की तरक्की के लिए ये पहला उसूल है कि अगर हम बाहर से कोई चीज़ का इस्तेमाल करेंगे तो हमारी मेहनत का पैसा और लोगों के पास जाएगा। लेकिन अक्लमंदी यही होनी चाहिए कि हमारी चीज़ें इतनी पैदा करो कि लोग मोहताज बन जाए हमारे, और बाहर से पैसा हमारे पास आना चाहिए। जितने मुल्कों को बाहर से पैसा मयस्सर होता है वो मुल्क तरक्की करते हैं, और उसका बेस क्या होता है? उसका बेस होता है हमारी खुद की सनअतकारी, हमारी खुद की ज़राअत यानी एग्रीकल्चर। जितने बेसिकली तिजारत के उसूल हैं वो यही है कि मुल्क की पैदावार और मुल्क की सनअतकारी और मुल्क का मैन्युफैक्चर और मुल्क की ज़राअत, इसको अगर हम तरक्की देंगे तो फिर जाकर हमारा मुल्क दुनिया में तरक्की पाएगा। तो ये तमाम हमारे भाई यही आवाज़ उठाना चाहते हैं। बरसों के बाद चलो ये मौका मयस्सर हुआ कि हम सब मिल के फिर से हमारे इस मुल्क को, अभी भी सोने की चिड़िया है लेकिन थोड़ा सा ग्लेट हल्का हो गया है, तो फिर से हम ग्लेट चढ़ाकर इसको चमकती हुई चिड़िया बना देवे, सोने की चिड़िया फिर से बना देवे। इसलिए तमाम लोगों से गुजारिश है कि अब अपने ही मुल्क की पैदावार और अपने ही मुल्क के प्रोडक्ट को यूज़ करो और अपने मुल्क से मोहब्बत की, वफादारी के सबूत पेश करो, तभी जाकर हम वफादार कहलाएंगे। दुनिया भर की चीज़ें सुबह सुबह हम खाते हैं, दुनिया भर की चीज़ों से हम नहाते हैं और दावे हम ये करते हैं कि हम हिंदुस्तानी हैं। तो बेहतर ये होगा कि सुबह उठते ही हिंदुस्तानी चीज़ को यूज़ करो और सोते वक्त भी हिंदुस्तानी चीज़ यूज़ करो, तभी जाकर हम सच्चे हिंदुस्तानी कहलाएंगे। જે આમાં તો એવું છે કે હમણાં જે વેપારીઓ જે ભેગા થયા છે એમાં દરેક લેવલના જે વેપારીઓ છે, એવું નથી કે જે એમાં સાથે સાથે ફટાકડાના વેપારી બી અમારા નહીમભાઈ બી છે, પોતે એસોસિએશનના, એ બી ખાસ એમની બી ઉપસ્થિતિ છે। એમનું બી એમ કેવું છે કે જે ચાઇનાના જે ફટાકડા જે આવે છે એ આવા ના જોઈએ ને આપણા દેશમાં જે સિવા કાશીના બને એ જ ઉપયોગ કરે। આવનારા દેશમાં જે દિવાળીના તહેવાર આવી રહ્યા છે ચાઇનાને બોયકોટ કરે, એ જ અમારા વેપારી સંગઠનની માંગ છે। લોકોને તમે શું સંદેશો આપશો? લોકોને સંદેશો એવો આપ્યો છે લોકલ વોકલનો જે આપનો સરકારે જે
આપ્યું છે, આહવાન કર્યું છે પૂરા દેશના અંદર કે પ્રોડક્ટ આપણે ઇન્ડિયાની જ લેવી જોઈએ, આપણા ઇન્ડિયામાં જે બનતી હોય એ જ, અને નાના નાના જે ઉદ્યોગકારો છે એ ઉપર આવે એ જ સરકારની એવી ઈચ્છા છે કે આપણો દેશ સમૃદ્ધ બને, સાથે સાથે જે ડોલરમાં આપણા રૂપિયા જાય છે, જે ખાદ ચીજમાં જો જોઈએ જે કે KFC છે, પછી મેકડોનલ્ડ છે, પેપ્સી છે, આ બધી પ્રોડક્ટો બધી કેમિકલ યુક્ત છે, અને આ બધી જે પ્રોડક્ટ જે KFC જે વાપરે છે, જે ચિકન ને જે બધું, એ બધું હલાલ નથી, હરામ છે. મુસ્લિમો પહેલાં બી નહોતા ખાતા, હમણાં બી નથી ખાતા, આવનારા દિવસમાં બી ખાવાના નથી. અને આ જે આપણી દેશની જે પ્રજા જે ખાઈ રહી છે એને અમે આહવાન કરીએ છીએ કે આ ખાવાનું બંધ કરે તો એના સ્વાસ્થ્ય માટે બી સારું છે. આ KFCનું તમે ગૂગલ પર સર્ચ કરશો તો બધું આવી જશે, એમાં ખબર પડશે કે શું આ લોકો યુઝ કરે છે. વડોદરા વેપારી વિકાસ એસોસિએશન અને બધા જ અમારા વડીલ વેપારીઓ ભેગા થયા છે. હજુ લોકોને ખબર નથી પડતી, આ એક બીજું યુદ્ધ છે. એક યુદ્ધ તો પાકિસ્તાન જીત્યા છીએ આપણે, પણ એથી પણ ખરાબ યુદ્ધ છે, એ જીતવાનું છે. કારણ કે આપણા દેશમાં દરેક વસ્તુ બની રહી છે, ટાંકણીથી માંડીને દરેક વસ્તુ બને છે અહીં ગાડી, પણ આ ડોલરના રાજે આ ડ્રમે એટલી બધી ખરાબી કરી નાખી છે. આપણા મિત્રે આપણે ધોકો આપ્યો છે, કારણ કે આપણી ઇન્ડસ્ટ્રી બંધ થઈ જાય, આપણું એક્સપોર્ટ બંધ થઈ જાય, આપણા દેશના માણસો એકદમ નીચે પડી જાય, એના બધા પ્રયત્નો છે. એની માટે અમે આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આ ચળવળ વડોદરા શહેરથી ઉપાડી છે, ઠેક દિલ્હી સુધી લઈ જવાના છે. અને એની માટે ખાસ વિનંતી કે આપણા દેશની વસ્તુ વાપરો, કારણ કે લોકોને ખ્યાલ નથી આવતો. આપણે સવારથી ઉઠીએ છીએ ત્યાંથી કોલગેટથી માંડી અને સૂતા સુધી બધી ફોરેનની વસ્તુ આપણે વાપરીએ છીએ. આટલું એક્સપોર્ટમાં આપણી દરેક વસ્તુ બહાર જતી રહે છે. તમે વિચાર નહીં કરો કે આ ઓઇલમાં આ ડોલરનું રાજ ચાલે છે કે આખા દુનિયામાં કંઈ પણ ખરીદવું હોય તો ડોલરથી તમારે ખરીદવું પડે છે. અને આ ઇકોનોમિક્સ આખી ડાઉન થઈ જાય, 6.5 ની 7.5 ના પહોંચે અને દેશને આગળ ના આવે. આજે આપણી ઇકોનોમિક 6.5 છે, આજે આપણે દુનિયામાં 5મા નંબર ઉપર પહોંચી ગયા છે. પણ આ લોકો બીજા દેશો ઈચ્છતા નથી આપણે બરબાદ થઈ જઈએ. પણ આ સાધુ પુરુષોને આશીર્વાદ છે, આ બધાનો આશીર્વાદ છે. આપણો દેશ કોઈને નમશે નહીં અને ચૂકશે નહીં, કારણ કે આપણને રશિયા આપણને ઓઇલ આપે છે 41%, આપણને રૂપીઝમાં આપે છે, અને એટલે એમને આખી રહ્યું છે. તમે વિચાર નહીં કરો, 8 મહિનાની અંદર આપણા દેશમાં આજે જે વડોદરા વેપાર એસોસિએશન તરફથી જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે એ બહુ સરસ છે. આ એક મેસેજ છે કે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન આ ખાલી આપણા પેટનું કે આપણા શહેરનું નથી સોચતું, પણ આખા હિન્દુસ્તાનનું સોચે છે. અને બહુ સારી વાત છે કે હિન્દુસ્તાન પાસેથી હિન્દુસ્તાન આપણી કંપનીઓને જ ચલાવે, બીજા કંપનીઓને ના ચાલવા દે. કેમ કે આનાથી આપણા મુલ્કનો ફાયદો થશે, આપણા મુલ્કની ઇકોનોમીનો ફાયદો થશે, અને ગરીબ જે લોકો છે એમને નોકરીનું સ્થાન મળશે, નોકરીઓ મળશે, મધ્યમ વર્ગનો ફાયદો થશે, અને મુલ્કના જે પૈસા છે એ મુલ્કના અંદર જ રહેશે, આપણા હિન્દુસ્તાનના અંદર જ રહેશે, બહાર જશે નહીં. અને આરામથી લોકોને નોકરીયાત મળશે. આમના નોકરીઓની બહુ જરૂર છે. જરૂરી એ છે કે આપણા મુલ્કની જે કંપનીઓ છે એમને આગળ વધાવીએ અને એના સાથે આપણે વધારે રહીએ. અને હિન્દુસ્તાની જે મુલ્ક હોય, જે કંપની હોય, એને હિન્દુસ્તાનમાં કાનૂન જે છે એના માટે સારા છે. એ લોકોને અહીંયા જ વેપાર કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ. બહુ સારી આ એક આગળ પહેલ છે. અમે દુઆ કરીએ છીએ કે આ પહેલથી હિન્દુસ્તાન આગળ આવે અને હિન્દુસ્તાનીઓને બહુ નોકરી મળે અને હિન્દુસ્તાની કંપનીઓનો વિકાસ થાય બહુ વધારે. थैंक यू. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें